પણ એવું નહીં કાકા અલા ભાઈ હવે અલા પેલો છોકરીયાનો છોકરો આવી ગયો સત્તરમાં ચાલ ભાઈ હવે જો મેં નથી આપી તે છતાં તારે વાત કરાવી તો કઈ જઈને કરાવી પડે. એ વાત સારી તમારી બરાબર. તમે સાચા છો. હા, તમે સાચા છો. તમારી સાથે જ છે. છોકરીયાનો છોકરો કોઈ દાડો આપણા કઈ આવ્યો કોઈ નહીં. દિવસ કોઈ આવી ગયો ને સત્તરમાં. તો કાકા એવું કહો છો અમે વર્ષોથી મહેનત કરી 15 હવે જો હવે તમારે 20 વર્ષ પછી એ પાર્ટીના નિયમમાં બધા કપાયા છે. ભલા કપાઈ ગયા. પણ આ ચેતનભાઈ તમારા એસસીની પોલીસ મીટિંગમાં નહીં ચાલો દેખાય. હારું તારે મારા પર ડાઉટ હોય તો જઈને ફોન કર ને હું વાત કરું. એ વાત તમારી બધા આવે છે બરાબર. હવે તમે એવું આપણે કાર્યક્રમ પંચમ હાજરપુરમાં તો તમે હું વાત કરી હવે હું તને વાત કરું. સામ દામ દંડ ભેદની નીતિ અપનાવ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટીમાં ભડકા હજુ યથાવત છે. 700 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા થયા તેમ છતાં ભાજપમાં જૂથવાદ અને આંતરિક અસંતોષની આગ હજુ પણ ભભૂકી ઉઠી છે. ત્યારે આ વિડીયોમાં વાત કરીશું વડોદરાની કે જ્યાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખની મનમાની વિશે પોતાના સમર્થકો સામે ઉગ્રપણે આક્રોશ ઠાલવી રહ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક હથ્થું શાસન કરનારી શિસ્તબદ્ધ પાર્ટીએ ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 700 બેઠકો પર કબજો જમાવી દીધો છે અને તેમ છતાં ભાજપના નેતાઓના અંદરોઅંદરના ડખા છે એ તો શાંત પડવાનું નામ જ નથી લઈ રહ્યા. ત્યારે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો એક વિડીયો કે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોની અંદર યોગેશ પટેલ લાલઘુમ થયા છે અને નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. ટિકિટ તેમના એક સમર્થકોની કપાઈ જતા કાર્યકરો સામે બળાપો ઠાલવી રહ્યા છે. ત્યારે પહેલા એ જોઈએ વિડીયો અને જોઈએ કે યોગેશ પટેલ આ વિડીયોમાં શું કહી રહ્યા છે. કઈ જાય ફોન નંબર અઢાર. શું છે? બીજા વોર્ડ ઉભો રહે અરુણ. આવો. ફોન બોલ બોલ. જો ભાઈ એ પાર્ટીનો નિર્ણય છે. તમારું નામ છે. એ પાર્ટી વાળા જાય બધામાં મારું નામ દે. કોઈ પ્રકાશ એવું કે તમારા ધારાસભ્ય એક કામ કર કઈ જઈને મને ફોન કરાય જા તારી સામે કહું હોય ને ફોન કરાય. મોકી પણ ત્યાં અમે કાકા ત્યાં બેઠા ને એક વાત કહું તો ફોન કરાય એટલે ફોન પર જ વાત કરું. પ્રમુખ છે એવું એ કીધું ગાળો કે બધામાં મારું નામ દે. ધારાસભ્ય નામ મૂક્યા. હા એવું કહે. જો ભાઈ અમારો વિરોધ નથી. તમે જ કહેતા હતા કે વોર્ડ 18 ના જયારે સ્થાનિકમાં ટિકિટ આપે તો તમારે હું તમારી સાથે છું. ચાલે છોડ, તું જઈને ફોન કરાય મને. તમે મારો સાથે નંબર આવો છે તો બહુ ને? સારું. તમે સાથે ના આવો. હું તો નહીં આવું. તમે હવે વડીલ હોય તો આ બધી બરાબર. મગજમારી કરી એટલે હું આવવાનો જ નથી. પણ એવું નહીં કાકા અલા ભાઈ હવે અલા પેલો છોકરીયાનો છોકરો આવી ગયો સત્તરમાં કોઈ દાડો નથી આવ્યો. ચાલ ભાઈ હવે જો મેં નથી આપી તે છતાં તારે વાત કરાવી તો કઈ જઈને કરાવી પડે. એ વાત સારી તમારી બરાબર. તમે સાચા છો. હા, તમે સાચા છો. કાકા તમે તમારી સાથે જ છે. તમારું નામ. છોકરીયાનો છોકરો કોઈ દાડો આપણા કઈ આવ્યો કોઈ નહીં. દિવસ કોઈ આવી ગયો ને સત્તરમાં. તો કાકા એવું કહો છો અમે વર્ષોથી મહેનત કરી 15 હવે જો હવે તમારે 20 વર્ષ પછી એ પાર્ટીના નિયમમાં બધા કપાયા છે. ભલા કપાઈ ગયા. પણ આ ચેતનભાઈ તમારા એસસીની પોલીસ મીટિંગમાં નહીં ચાલો દેખાય. હારું તારે મારા પર ડાઉટ હોય તો જઈને ફોન કર ને હું વાત કરું. એ વાત તમારી બધા આવે છે બરાબર. હવે તમે એવું આપણે કાર્યક્રમ પંચમ હાજરપુરમાં તો તમે હું વાત કરી હવે હું તને વાત કરું. કાકી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ છો બા? જય શ્રી કૃષ્ણ. હા આ બરાબર. વખતે આપણે સાથે મળીને રજૂઆત કરીએ. અને અમે હું હમણાં તો જો હું તો કાર્યાલયમાં જ નથી આવ્યો કારણ કે હું બહુ દુઃખી છું. પેલી આપણે 18 નંબરમાં એ પેલી આવી ગઈ. ના, 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 પેલી બેન. દિવ્યા પંચાલ આવ્યા. હા એ કઈ થી આવી? એ તમે કે હા એ ભાઈ કિરણ પંચાલ સંબંધી છે તો પછી? મહામંત્રી અમારા ચેતનભાઈનું બી આવું છે વોર્ડ 18. બે બહાર થયા કાકા. બંને પાછળથી આવ્યા છે. ચાલો ભાઈ હવે દીપા પંચાલ આપણે ઓળખીએ. ના બોલીએ નહીં ઓળખતા આપણે. કોઈ આવી ગઈ શું કરવાનું? પણ એમને પ્રમુખે ખુલ્લા શબ્દમાં કીધું કે તમે ધારાસભ્યના ધારાસભ્યના સૂચનથી સૂચનથી મૂક્યા છે એવું કહે છે. આવું. એક કામ કર એ છૂટતો દે તું જઈને ફોન કરીને મને ફોન આ એટલે ને કહું ને તું એ ખબર દે ફોન એ કર દે મારો. કાકા નંબર લઈ લેશું. કાકા નંબર છે જ. ના, મારા ભાઈ નહીં. જેનો નંબર ફટાફટ લખો, રમેશભાઈ. લખી મારી લખો, નંબર લખો ફટાફટ. 98 51 98 98 200
51 બધે જ આવું કરી દીધું છે. એ અમને એવું કીધું કે કાકા અમે તો આ આ 16 નંબરમાં શું કર્યું છે? આજે 16 નંબરમાં પેલો કાકા બરાબર ને? એક જ જગ્યા 3 ટિકિટ આપી દીધી. કાકા જોઈ લો કાકા બરાબર બરાબર ને 98 251 શાંતિથી છે. કાકા જય બોલા તમે સાંભળે અમે જો ભાઈ હવે આ બધી આ બધાએ બધી જ જગ્યાએ મારામાં તો હજુ કઈ સારું કર્યું બાકી બધામાં આપણે બાલુભાઈમાં પેલા ચૈતન્યમાં બધા પ્રાપ્ત નાખી આપણે તો કંઈક બી આવ્યા છે. આવું ના ચાલે ખોટું છે. ચાલો ચાલો જય ચાલ સોરી હા. નહીં એવું જ હતું ફોન કરાય. આખા ગુજરાતમાં અત્યારે જેની પાસે સૌથી વધારે પૈસા અને પાવર છે તે જ પક્ષના નેતાઓ અત્યારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પોતાની ભારોભાર અવગણના થઈ રહી હોવાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ધારાસભ્ય યોગેશ પટેલ એવું કહી રહ્યા છે કે આખા ગુજરાતમાં આ ધંધો ચાલી રહ્યો છે કે જેણે વર્ષોથી ભાજપની સેવા કરી હોય, જે વર્ષોથી ભાજપને વફાદાર રહ્યા હોય એવા નેતાઓ અને એવા કાર્યકરોને સાઈડમાં ધકેલી દેવાના અને આયાતી ઉમેદવારોને તરત ટિકિટ આપી દેવાની. સંગઠનમાં કે ધારાસભ્યોને પૂછ્યા વગર જ પ્રમુખો જે છે તે હવે મનમાની કરી રહ્યા છે. કોઈ પણ વરિષ્ઠ નેતાને વિશ્વાસમાં લીધા વગર જ ટિકિટની વહેંચણી કરવામાં આવી છે. ત્યારે જોવાનું હવે એ રહેશે કે ભાજપની ફાયર બ્રિગેડ વડોદરાનો આ ભડકો શાંત કરવામાં કેટલા સફળ રહે છે. ત્યારે આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો અને નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.